નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા આજે પોતાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. 50 વર્ષ પૂર્ણ થવાના આ અવસરે સુવર્ણ જયંતિ સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટ 1976ના રોજ વન વિસ્તારમાં અને તેની આસપાસ વસતા આદિવાસી સમાજના લોકોને રોજીરોટી પૂરી પાડવાના ઉદ્દેશથી આ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. 5 દાયકાની સફર પૂર્ણ થતા નિગમ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરી અને ભવિષ્યના રોડ મેપ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વન વિકાસ નિગમ દ્વારા વિતેલા 50 વર્ષોમાં વન પેદાશોના એકત્રીકરણ અને માર્કેટિંગ થકી લાખો આદિવાસી પરિવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. નિગમ દ્વારા ગૌણ વન પેદાશોમાંથી 50થી વધુ પ્રકારની ઔષધિઓ અને શુદ્ધ મધનું મોટા પાયે ઉત્પાદન થતા વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વનીલ બ્રાન્ડ હેઠળ ટીક અને નોન ટીક લાકડામાંથી ગુણવત્તાયુક્ત ફર્નિચર તૈયાર કરીને સમગ્ર રાજ્યમાં પૂરું પાડવામાં આવે છે. સાથોસાથ પાનમ ખાતે નીલગિરીના પ્લાન્ટેશન થકી પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીને જરૂરી લાકડું પૂરું પાડીને સ્થાનિક સ્તરે મોટો રોજગાર સર્જવામાં આવ્યો છે. હવે જ્યારે વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થશે અને વર્ષ 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે નિગમના કાર્યક્ષેત્રને વધુ વિસ્તારીને આદિવાસી સમુદાયને આર્થિક રીતે વધુ સબળ બનાવવાનું આગામી આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ ની સ્થાપના 20 ઓગસ્ટ 1976ના રોજ થઈ હતી. એનું આશય હતા કે જે આપણા વનો આવેલા છે, વનોમાં અને વનોને આજુબાજુમાં જો આદિવાસીઓ રહે છે, એ આદિવાસીઓની રોજીરોટીમાં કઈ રીતે વધારો થઈ શકે, આ હેતુથી આ નિગમની સ્થાપના થયેલી હતી. આજે 20 ઓગસ્ટ 2026માં આ નિગમ 50 વર્ષ પૂર્ણ કરે છે. એટલે કે સ્વર્ણ જયંતિ સમારોહ તરીકે આપણે બધા ભેગા થયા છીએ. આપણે આજે વાતો કરીએ કે વન વિકાસ નિગમ ને કઈ કામગીરી 5 દાયકામાં કરેલી છે અને કેટલા લોકોને આ રોજીરોટી આપી રહ્યા છે. તમે જાણો છો કે વન વિકાસ નિગમ મોટા પાયે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ વન પેદાશો ઉપરની કામગીરી કરે છે, લોકો ભેગા કરે છે, એનું માર્કેટિંગનું કામ કરે છે. આમાંથી 50 જેટલી દવાઓ બને છે, મધનું ઉત્પાદન થાય છે, મધનું વેચાણ થાય છે. વનેલ દ્વારા તમામ ટીક ઓર નોન ટીકના ફર્નિચર તૈયાર કરીને આખા રાજ્યમાં જાય છે. અને પાનમ ખાતે અમારા નીલગિરીના પ્લાન્ટેશન થકી કેટલા લાખો લોકોને આમાં રોજગારી મળે છે અને જે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીને જે લાકડાની જરૂરિયાત છે એ પણ પૂરી પાડવામાં આવે છે. તો આ 50 વર્ષ થયા છે. હવે આવતા સમયમાં જ્યારે ગુજરાતના 75 વર્ષ સ્થાપનાના થશે, એટલે 2035 અને વિકસિત ભારત 2047ની પણ આયોજન કરવામાં આવી રહ્યા છે કે આ નિગમનું કાર્યક્ષેત્ર કઈ રીતે વધે, કામગીરી કઈ રીતે વધે અને લોકોને વધારે લોકોને જોડીને એની રોજીરોટીની વ્યવસ્થા સબળ ક્ષેત્રે ભવિષ્યમાં થાય એવું પણ આયોજન કરવામાં આવનાર છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.